જય ગુરુ મહારાજ મિત્રો, હું છું રાજુભાઈ ગોયલ. મારા ગુરુ મહારાજનું નામ છે પરિણરામ મહારાજ. આપણે આવી ગયા છીએ પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકામાં કોસા ગામમાં ન્યાય એક એવા મહાન સંતના દર્શન કરવા, જે આપણને અદ્ભુત વાત કરશે નિરાજ સત્સંગની. ચાલો આપણે એમના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને આપણે મહારાજને કહીએ, મહારાજ જે કાંઈ તમારો અનુભવ છે એમને પીરસો. જય ગુરુ મહારાજ. બોલો સદગુરુ મહારાજ કી જય. જેમ આપણે આગળ વાત કરી છે એમ એવા ને એવા મહાન મહાપુરુષ જે નિરાંતના આચાર્ય, એમની પાસે આપણે સત્સંગ લેવા, જ્ઞાનની વાત કરવા આવી ગયા છીએ. મહારાજ, આપનું નામ, આપણા ગુરુ મહારાજનું નામ, આપણને અધિકાર ક્યારે મળે, આપણો ઉપદેશ ક્યારે લીધો છે, એ વાત કરી અને પછી જે કાંઈ તમારે સંદેશ દેવો હોય એમને દો. જી. સદગુરુ ભગવાન કી જય. મારું મુકામ કોસાનું વતની છું, પાટણ કોસા, અને મારું નામ વિષ્ણુરામ. મારા સદગુરુ એવા કોટડી નિવાસી પરમ પૂજ્ય પરથીરામજી બાપુ, અને મારો ઉપદેશ 2001માં થયેલો, અને જે આ સંઘ બાપુનો મને વડોદરાથી મળેલો. અને વિશેષમાં તો મહાપુરુષોએ આપણને આગળ ઘણી વાત કરી છે, અને માનો અધિકાર પણ બાપુએ એમની ઈચ્છા વડે, સદગુરુની ઈચ્છાથી, એમની કૃપાથી 2013માં પણ આપેલો. એના પછી આપણને એવી ગુરુનિષ્ઠા થઈ કે બસ ખરેખર જો જીવનમાં સત્ય જાણવું હોય તો સતત સંતોનો સંગ કરવો જોઈએ. પછી મહાપુરુષોએ તો એક વાત કરી છે કે જો આપણને મનુષ્યનો દેહ મળ્યો, પણ મળ્યા સતત જો આપણને આવા સંતોનો સંગ ન મળે, જેમ એક આપણને સાગર તરવા માટે થઈ, અને જો સાગર તરવા માટે એક નાવની જરૂર હોય, બીજું એક નાવિક જોઈએ, અને નાવ અને નાવિક બંને હોય, પણ કદાચ જો વાયરો અવળી દિશામાં વાતો હોય તો નાવડું ત્યાં જઈને લવરાય, ઊંધા માર્ગે ચડી જાય. પણ એમ મહાપુરુષોએ જો ત્રણેય વસ્તુનું સંગમ થાય, વાયરો સારી દિશાનો વાતો હોય, નાવિક સારો હોય પારંગત, અને નાવ તમને મળ્યું હોય આવું ભવસાગર તરવા, જે મનુષ્યનો દેહ નાવ કહેતા ભગવાને રામાયણમાં એક જ વાત કરી કે નાવ એક મનુષ્ય દેહ છે, અને આ મોક્ષનો દ્વાર કીધો છે ઓને. એટલે નાવ તમને આવું, જો મનુષ્યનું દેહ આવું ઉત્તમ નાવ મળ્યું છે, અને વાયરો એટલે આપણને આ સંતોનો સંગ મળવો એ હરિની કૃપા છે. પરમાત્માની કૃપા હોય તો જ સંતોનો સંગ મળે છે. અને આવા તો અનેક મનુષ્યો, જે આપણે આમ તો દેશમાં કહીએ તો 135 કરોડ સંખ્યા છે, પણ જેને હરિની કૃપા હોય, પરમાત્માની કૃપા હોય, અને આવા સંતોનો સંગ મળતો હોય છે. અને બીજું આ બે વસ્તુ મળે, પણ જ્યાં સુધી સદગુરુ સંતનું ચરણ ન મળે ત્યાં સુધી આ ભવસાગરમાંથી બહાર જવાય એવું છે નહીં. કારણ કે આ જીવ 84 લાખ યુની ફરતા ફરતા મળ્યો તને મનુષ્યનો અવતાર. આ દેહે દેહ મોક્ષનો દ્વાર છે, અને આમાંથી જો કદાચ અભય પદની પ્રાપ્તિ કરવી હોય, આ માનવ દેહે તો બધી જ પદવીઓ મળે છે, પણ કદાચ જો નર એસી કરણી કરે તો નરકા નારાયણ પણ થઈ શકે છે. આ વાત આપણા સંતોએ ચોક્કસ કરી છે. એટલે તો અર્જુનને ભગવાને ગીતામાં કીધું કે હે અર્જુન, આ દેહ તને મળ્યો છે, પણ આ દેહને તે હું માન્યો છે, અને આ દેહ મારો માન્યો છે. એટલે મોટામાં મોટી જો અજ્ઞાનતા હોય તો આ જ છે. મોટામાં મોટી અજ્ઞાનતા ગણો કે અંધશ્રદ્ધા ગણો, કે જે ગણો હોય, આપણને પરમાત્મા જોવાની દ્રષ્ટિ મળી છે છતાં પણ ન દેખાતી હોય, તો મોટામાં મોટું એવું એક આવરણ છે કે આ દેહને આપણે પોતે માની બેઠા છે. આ દેહને માનવો પોતાનો એ જ મોટામાં મોટું અજ્ઞાન છે. અને આ દેહ ભાવ તોડાવા એક સદગુરુ સંતનું શરણ સિવાય બીજે કોઈ છે. એટલે તો નરસિંહ મહેતા પણ બોલ્યા કે ઊંચી મેળી તે મારા. આખી સૃષ્ટિમાં જો એક પ્રગટ પરમાત્માનું સ્વરૂપ હોય તો સંત છે, અને વિશ્વમાં કદાચ એથી જો આપણને પ્રાગટ્યપણું મળ્યું હોય તો એક માતા પિતા છે. એટલે પ્રથમ તો હું આજના બધે એક જ અમે તો એક વિશેષમાં વધારે કહેતા હોઈએ છીએ કે પ્રથમ પરમાત્મા હોય તો આપણું માતા પિતા છે, અને એમની ખૂબ ભાવથી સેવા. અને બીજા જો પ્રગટ આ જે વિશ્વમાં પ્રગટ પરમાત્માનું સ્વરૂપ હોય તો એક સંત સ્વરૂપ છે. તરોવર સરોવર સંતજન ચોથા વર્ષે મેઘ પરમારથને કારણે ઝર્યા ચારો ધર્યા. દેહ જો સંતનું પ્રાગટ્ય થયું હોય તો જ્યારે જ્યારે ભગવાને કીધું કે જ્યારે જ્યારે આ યુગમાં અધર્મની બુદ્ધિ થાય છે અને ધર્મની હાનિ માટે હું યુગે યુગે અવતાર, આ શરીરરૂપી અવતાર ધારણ કરીને પ્રગટ થઉં છું આવું ભગવાન પોતે શ્રી કૃષ્ણ આપણા ગીતામાં બોલ્યા છે. એટલે આપણે ખૂબ વિચાર કરવાનો છે. અને આજનો આધુનિક સમય આવી રહ્યો છે, એટલે આપણે તો જો આપણા આધુનિક સમયમાં આપણા નવયુવાન પેઢીને પણ હું તો એક જ વાત કરું કે સનાતન સંસ્કૃતિના આપણા બાળકોમાં એવા સંસ્કારનું સિંચન કરવું એ આપણી માતા પિતાની પૂર્ણ ફરજ છે.
આપણા બાળકને કયા માર્ગ ઉપર ચલાવવું, કઈ દિશામાં ચલાવવું. ભલે આધુનિક સમય આવ્યો છે એ કોઈને નડતો, આ જે મોબાઈલ આવ્યો છે એ કોઈને નડતરરૂપ નથી, પણ જે સદુપયોગ કરે છે એના માટે સાચો છે અને જે દુરુપયોગ કરે એના માટે ખોટો સાબિત થાય છે. એમ આખી સૃષ્ટિમાં જે પરમાત્માએ બનાવ્યું છે કોઈ જ વસ્તુ ખોટી છે, પણ જેને અનુકૂળ નથી એના માટે ખોટી છે, અને પણ જેને અનુકૂળ છે એના માટે તો 100% સાચી છે. એમ આપણે જો કદાચ આ એક મોબાઈલ આવ્યો છે, હવે આપણી વખતમાં નહોતો અને આ યુગમાં આવ્યો છે, તો આપણા બાળકને એક નાનું બાળક હોય અને જો વારસાગતમાં જ આ મોબાઈલ મળ્યો છે તો એ મોબાઈલમાંથી બધું જ શીખી શકે છે અને એ મોબાઈલનો એટલો ઉપયોગ કરી અને પોતે પારંગત બની શકે છે. અને આ મોબાઈલ જો એને ખોળામાં વારસાગતમાં એની જે કોળિયામાં જન્મજાત સાથે મળ્યો છે અને એ જો કદાચ ભારત સંસ્કૃતિના બાળક છે અને સંસ્કૃતિના સંસ્કાર જો બાળકને ખોળામાં આપવામાં આવે તો સાહેબ એ શું કરી શકે? આજે દેશની સેવા કરી શકે, ધર્મની કરી શકે, અને એથી એ વિશેષ કદાચ સ્વર્ગ પણ ગમે તે પદવીની પ્રાપ્તિ કરવી હતા કે મનુષ્ય દ્વાર છે, બીજો કોઈ દ્વારે થાય એવી નથી. કદાચ આપણે ગમે એટલું આપણને મળ્યું હોય, પણ એ બધું જ મળ્યું છે એ સદગુરુ સંતોની કૃપાથી મળ્યું છે. અને આજે જે પણ આપણે આ ભજન સત્સંગ કરી રહ્યા છીએ અને કદાચ આપણને જો કદાચ આપણા ઉપર એ કૃપાથી હોય અને બધે જો હરુ સ્વરૂપ, એટલે મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં ટળે. જ્યાં સુધી આપણને મનુષ્યનો દેહ મળ્યો છે અને સંતોનો સંગ મળ્યો છે, પણ મુમુક્ષતા જિજ્ઞાસા આવી છે, પણ જ્યાં સુધી સંતનો સમાગમ ન મળે ત્યાં સુધી આત્માની ઓળખાણ થતી નથી. અને જ્યારે આત્માની ઓળખાણ, મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં ટળે. હવે નિરોધ બાપુ પણ બોલ્યા, કરલે આત્મ બોધ બોધ છે બંધન છૂટે. જો આપણે આ બંધનમાંથી છૂટવું હોય, 84ની ખોણમાંથી મુક્ત થવું હોય, આ જન્મ મરણનો એક એવો ધોખો છે આપણને પડેલો, જે મનરૂપીમાંથી ઊભો કલ્પનાથી છે. હકીકતમાં તો જન્મ મરણ છે જ નહીં, પણ જે આવરણરૂપી ઊભું થયું છે, જો એને ટાળવું હોય આ જન્મ મરણને, તો એક જ સદગુરુ સંતનું શરણ સિવાય બીજે ચોયવાનો છુટકારો થતો નથી. એટલે મહાપુરુષે નરસિંહ મહેતાએ બોલ્યા, હે સુખ કહ્યું ન જાય સતસંગનું રે, હે આઠે અંગે શીતળતા થાય સુખ, કહ્યું ન જાય સતસંગનું રે. એ સુખ ઇન્દ્રના લોકથી અધિક છે રે, એ તો વેદો પુરાણે વંચાય સુખ, કહ્યું ન જાય સતસંગનું રે. સુખ બ્રહ્માના લોકથી ભારે ઘણું રે, એ તો વૈકુંઠથી વધતું જાય સુખ, કહ્યું ન જાય સતસંગનું રે. પછી મહાપુરુષો એક ઈશારો કર્યો, જેને આશા તૃષ્ણાને ઈર્ષ્યા ઘણી રે, એ તો સત્સંગથી અળખા થાય સુખ, કહ્યું ન જાય સત્સંગનું રે. જેને આશાઓ ભરેલી છે, જેને તૃષ્ણા છે, જેને ઈર્ષ્યાઓ છે, એ કોઈ દિવસ સત્સંગથી કાયમ માટે અળખો જ છે, કોઈ દિવસ સત્સંગમાં ભળી શકે. બસ પ્રથમ તો આપણે આ કરવાનું છે કે ભવિષ્યમાં કોઈ દાડ કોઈની નિંદા પાત્ર થવું જોઈએ, કારણ કે નરવું જો નિંદા કરશો તો આપણે પાપના અધિકારી છીએ ને. બને એટલું સત્કર્મ કરો, સનાતન સંસ્કૃતિમાં વધારો થાય. અને હું તો પાછલી આપણી નવયુવાન પેઢીને પણ એક જ વાત કરું છું કે જો આ દેશના રક્ષણ ઉપર જો નવયુવાનો જો આ આખા દેશનું જો જીવન બચાવી શકતા હોય તો આપણે સનાતન ધર્મમાં કેમ ના, આપણે એ માર્ગે કેમ ન ચાલી શકીએ? જો સંતો રાત દિવસ આપણા માટે આટલી મહેનત કરતા હોય તો ખૂબ હું તો વિનંતી કરીને બધાને હાથ જોડીને એક જ વાત કરું છું કે સતને એક ઓળખી લેવા જેવું છે આ અવસરે. અને બીજું તો આપણે, હું તો એક જ વાત બીજી વધારે કરું છું કે આપણે કદાચ જીવનમાં એવું તો કાર્ય ન જ કરવું જોઈએ કે આપણા માટે થઈને માતા પિતાને બીજાને હાથ જોડવા પડે. આવું તો કોઈ દિવસ કોઈ કરતા નહીં. આગળ કદાચ કોઈ સંતનો સારો એવો સંગ મળી જાય, અને હું તો કોઈ વિશેષ છે જો સદગુરુ સંતનું શરણ મળી જાય તો એનાથી ઉત્તમ કોઈ છે નહીં. પણ સતય આપણે એવું આ જો મનુષ્યનો દેહ મળ્યો છે, આવો અમૂલક અવસર મળ્યો છે, તો આપણે એવું સારું સત્કાર્ય માર્ગ હોય આ અવસરને વાપરીએ તો આપણો અવસર સદુપયોગમાં વપરાણો ગણાય છે, આપણો અવસર એળે જશે નહીં. હવે આટલું કહી અને હું સંતોના ચરણોમાં વાણીને વિરામ આપીશ. બોલો સદગુરુ ભગવાન કી, સદગુરુ પરથીરામ મહારાજની જય. મહારાજે આપણને બહુ સરસ વાત કરી કે સાચું સુખ સત્સંગ આપણી હાલે એટલે સરા દિલથી સાંભળી. જય ગુરુ મહારાજ.
જેના ઘેર હરિજન હરિ ગુણ ગાય તે તો નિત્ય ગંગામાં નાય. જેના ઘેર હરિજન હરિ ગુણ ગાય રે તો નિત્ય ગંગાજી મનાય. 68 તીરથ સદગુરુજીના ચરણે, તીરથ સદગુરુજીના ચરણે. એ બાર ફરે શું થાય જેના ઘેર હરિજન હરિ ગુણ ગાય તે તો નિત્ય ગંગામાં નાય. બાર ગયે શું ગાય જેના ઘેર હરિજન હરિ ગુણ ગાય તે તો નિત્ય ગંગાજી મનાય. ધ્રુવજી નાયા પેલા દજી નાયા, નાયા પેલા દજી નાયા. હે તે નાયા રે હનુમાન જેના ઘેર હરિજન હરિ ગુણ ગાય તે તો નિત્ય ગંગામાં નાય. જેના ઘેરે હરિજન હરિ ગુણ ગાય ગાય તો નિત્ય ગંગાજી મનાય. પ્રીત કરીને રાજા પરીક્ષિત નાયા, પ્રીત કરીને રાજા પરીક્ષિત નાયા. આ જોગી સુખદેવ ગાય જેના ઘેર હરિજન હરિ ગુણ ગાય તે તો નિત્ય ગંગામાં નાય. જેના ઘેર હરિજન હરિ ગુણ ગાય તે તો નિત્ય ગંગાજી મનાય. નાય. જપ તપ તીરથ જોડે મળ્યા છે, તપ તપ તીરથ જોડે મળ્યા. જે સર્વે સાધન મળી જાય જેના ઘેર હરિજન હરિ ગુણ ગાય તે તો નિત્ય ગંગામાં નાય. જેના ઘેર હરિજન હરિ ગુણ ગાય તે તો નિત્ય ગંગા મનાય. નાય. સર્વ સંતોએ મળી ધારણ બાંધ્યું, સર્વે સંતોએ મળી ધારણ બાંધ્યું. ખૂબ જ્ઞાન ગંગાએ તોળાય જેના ઘેર હરિજન હરિ ગુણ ગાય તે તો નિત્ય ગંગામાં નાય. જેના ઘેરે હરિજન હરિ ગુણ ગાય એ તો નિત્ય ગંગા મનાય. નાય. જ્ઞાન ગંગાનો મહિમા છે મોટો, જ્ઞાન ગંગાજીનો મહિમા છે મોટો. તો મુખે વર્ણવ્યો નવ જાય જેના ઘેર હરિજન હરિ ગુણ ગાય તે તો નિત્ય ગંગામાં નાય. જેના ઘેરે હરિજન હરિ ગુણ ગાય એ તો નિત્ય ગંગાજી મનાય. આય ભળે મળ્યા મહેતા નરસિંહ સ્વામી, ભલે મળ્યા રે મહેતા નરસિંહના સ્વામી. એ તે હરિના ગુણ ગાય જેના ઘેર હરિજન હરિ ગુણ ગાય તે તો નિત્ય ગંગામાં નાય. જેના ઘેરે હરિજન હરિ ગુણ ગાય એ તો નિત્ય ગંગાજી મનાય. આય જેના ઘેર હરિજન હરિ ગુણ ગાય તે તો નિત્ય ગંગામાં નાય. જેના ઘેરે હરિજન હરિ ગુણ ગાય એ તો નિત્ય ગંગાજી મનાય. સદગુરુ મહારાજની, પરથીરામ મહારાજની જય. આજે જે આર્યું નામ નીત્યા સદગુરુ ભગવાન કી જય. આજે અમારું ધન ભાગ્ય કે મહાપુરુષોએ કીધું છે, સંત પરોણ લાજે ઘેર આવે તે કરવાલાનું મંદિર કહાવે. તે કરવાલો
પ્રગટ બિરાજે દર્શન કરતા ભવ ભય બાજે સંત પરુણલા જે ઘેર આવે તે ઘર વાલાનું મંદિર કહાવે તે ઘર આંગણિયા ગંગાને કાશી બોલે તે કર્મ સ્વયંય વિનાશી સંત પરુણલા જે ઘેર આવે તે ઘર વાલાનું મંદિર કહાવે જે ઘેર સંતો પરુણલા થતા હોય તો વાલાનું મંદિર કહાવે તે ઘર આગણિયા ગંગાને કાશી. આજ તો અમારે ખૂબ ભાગશાળી કહેવાય અમે કે આજે અમારા તો ઠેઠ કાઠિયાવાડથી મહાપુરુષોની ભૂમિમાંથી જે બોટાદથી પધારેલ અમારે રમેશરામજી મહારાજ, પછી અમારે નિરાંત જ્ઞાન ધારામાં જે સ્ટુડિયો માસ્ટર એવા અમારે ભક્ત શ્રી રાજુરામજી મહારાજ, પછી છે નીતેશભાઈ અમારે પાટણથી પધારેલ અમારા ગુરુવર્ય એવા રાજુરામજી મહારાજ તથા અમારા કોસાના અન્ય મહાપુરુષો જે આપણને પધારી અને દર્શનનો અમારું જે ભૂમિ પાવન કરી એટલે કીધું છે કે અમને ખૂબ ખૂબ અમે ભાગશાળી કહેવાય કે આવા મહાપુરુષોને અમને પણ દર્શનનો લાભ આપ્યો. એટલે આપણે બીજું તો હવે હું એક જ વાત કરીશ કે જ્યારે નિરોધ બાપુએ એક વાત જબરજસ્ત કરી છે કે આપણે કદાચ સદગુરુ શરણ તો લઈ લીધું, સદગુરુ સંતનું શરણ લીધું, પણ આપણે અને કદાચ શરણ લીધું ભક્ત બન્યા, વિશેષમાં કદાચ એથી ગુરુ કૃપાથી તો અધિકાર મળ્યો, પણ જ્યાં સુધી એક પિતાશ્રી બાળકને અધિકાર આપી દે, કદાચ 18 કે 20 વર્ષે એને જવાબદારી આપી, એક અધિકાર એટલે એક જવાબદારી છે, એક જવાબદારી આપી પણ એ બાળક જમશે એમ પિતાના વચન ઉપર કે પિતાશ્રીના નિષ્ઠા ઉપર જમશે એમ જો અધિકારમાં અને જમશે એમ વ્યવહારમાં પારંગત ન બને તો એ આપણને નીચા લાવે કહેવાનો મતલબ એ ભૂમિકા જે છે એનાથી આપણને પિતાશ્રીનું આખા કુળને નીચા ઉતારે એમ જો સુધી આપણે એક સદગુરુ સંતના વચન જો વર્યું હોય તો એ વચન પ્રમાણે એ વચન ઉપર પૂર્ણ નિષ્ઠા હોવી જોઈએ આપણને. બીજો કે આપણને કદાચ એથી સદગુરુની કૃપાથી અધિકાર મળ્યો હોય તો આપણી રહેણી બરાબર મજબૂત હોવી જોઈએ. એટલે હોય ભગત શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ બદલે નહીં જેના વર્તમાન, જેનું વર્તમાન સિદ્ધ હશે. ભલે હું તો કોઈ ભજન કોઈ અધિકારી કે ભક્તને ન આવડે તો સોંભળતા તો આવડે છે ને, સોંભળીને એને ગ્રહણ કરવું જોઈએ. અને કોઈ અધિકારી ભલે ઓછું બોલતો હોય ન બોલતો હોય પણ સાહેબ એ પૂર્ણ રહેણીમાં હોય ને તો એનું ભજન સાચું છે, સાચું છે ને સાચું છે. એટલે જો આવા જો કદાચ ધર્મગુરુઓ, હું તો આ ધર્મગુરુ કહેવાય કે સનાતન સંસ્કૃતિના જે ગુરુઓ છે એ પોતાની જમ છે એમ નિરોધ બાપુએ જમ ગુરુ નિષ્ઠા ઉપર જમ પોતાની રહેણી પ્રમાણે વરત છે તો ચોક્કસ આ દેશને કે આ બાળકોને નવયુવાની પેઢીને જો લઈ જવી છે તો લઈ જઈ શકશે. એટલે પૂરણ તો આપણી રહેણી જોઈશે. એટલે કીધું મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમની ગમની ગમ લાગી, મેં તો જ્ઞાને શબ્દ વલોયો રે, તત્વ રૂપની તોરબાજી. અગમ નિગમની એટલે જે દેશની ગમ નથી એ દેશની મને ગમ લગાડી દીધી. હવે એ દેશની તો જે એ ભૂમિનો વય લગાડીએ કે ને ઓયથી અમે હમણાં મહારાજ અમે તમિલનાડુ ગયા હતા ફરવા, હવે અમને વાણીનો જ ગમ નહોતો, એ અલગ ભાષા બોલતા હતા, એ ભૂમિની એ ગમ નથી પણ એક ભૂમિઓ હારે હતો તેને બધી ભૂમિમાં ફેરવ્યા અને એ ભાષા બોલીને અમને સમજાવે કે આ શું ભાષા બોલી રહ્યા છે. એટલે વાણીની ગમ નથી ને એ ભૂમિની ગમ નથી. એટલે આ તો અગમની જેને ગમ નથી એ દેશની તો ક્યાંથી ગમ હોય? એ તો આ સદગુરુ સંતોની કૃપાથી આપણને એ દેશમાં લઈ ગયા છે. એટલે અગમ નિગમની જેને ગમ જ નથી આપણને કે આ દેશ કેવો હશે એ દેશની આપણને ગમ લગાડી દીધી અને એ પછી એ દેશમાં જ્યાં પછી તો આઠે પોર આનંદ, આનંદ ને આનંદ. પણ ક્યારે? હવે એ દેશમાં તો જ્યાં તો ખરી પણ એ દેશમાં જ્યાં પછી એક દીકરી જેમ લગ્ન કરીને પોતાના હાહરી પક્ષમાં જાય છે, પિયર પક્ષ છોડે છે ને હાહરી પક્ષમાં જાય એટલે હાહરી પક્ષની વાણી બદલાય, એની ચાલ બદલાય, ચાલ બદલાય, વાણી બદલાય ને એની ભાષા બદલાય ને એની નેણોય બદલાઈ જાય. અને એની ચાલ અને એની વાણી ન બદલાય ત્યાં સુધી એની નેણ પણ બદલાય. અને એ દીકરી ચાલ ઉપર ખબર પડી જાય કે આ કોઈક હારા ઘરની છે, એની ચાલ ઉપર ખબર પડી જાય હાહરી પક્ષને, એના બધાને કે એની મર્યાદા કેટલી છે અને પછી એની દ્રષ્ટિમાં જમશે એમ બધું આવે.
અને જ્યાં સુધી એની ચાલ ને વાણી ન બદલાય ત્યાં સુધી એની નેણ પણ પરિવર્તન, એની ઓખ ન બદલાય, એની દ્રષ્ટિમાં બીજું ને બીજું જ આવે, બીજું કોઈ આવે. જે સદગુરુની નિષ્ઠા ઉપર ચાલશે તો એની ચાલ જુદી છે, એની વાણી પણ જુદી છે, અને સાહેબ એની નેણ તો પછી અંશા ભમરી રૂપ ભાળે જે બ્રહ્માંડમાં, જેની વર્તી અખંડ બ્રહ્માકાર દુર્લભ એવા આવા મહાપુરુષો ચોક ચોક છે, જેની નેણ ઠરે ને નાભી હશે દુર્લભ એવા સંતને. એટલે આપણે ખૂબ મહાપુરુષો સંતોની કૃપા અને સંતોના વચન પ્રમાણે આપણે ચાલીશું તો આપણું જીવનનું કલ્યાણ થશે. જેમ એક આપણા મહાન પિતા એવા રાષ્ટ્રપતિ પિતા આપણા ગાંધીજી, એ પોતે સાહેબ મેજિસ્ટ્રેટ હતા, પણ છતાંય એમને એવું જોયું. હવે જો કદાચ એ મુખથી બોલવા જાય તો આ વર્તન થાય એવું નહોતું, પણ એ પોતે પોતાના વસ્ત્ર ઉતારીને એક પુત્રી ઉપર એવું નક્કી કરી દીધું. એ પોતે ઉપદેશી બન્યા અને એમનો ઉપદેશ લઈ અને જીવનમાં સાહેબ એ ચાલ્યા. તો એમનું અનુગ્રહણ ઘણાએ કર્યું, પણ આમ કહેવાથી કોઈ કરે. પણ તમે પોતે જ્યારે અનુગ્રહણ કરાવવું છે તો પોતે ઉપદેશ આપવો છે તો પોતાના ઉપર પહેલું તૈયારી બતાવવી પડશે. એટલું કહી હવે વધારે તો મને કોઈ એટલું બધું સત્સંગ આધ્યાત્મિક ફાવતું નથી, પણ આજે મહાપુરુષોએ મને દર્શન આપે, એમને કોટી કોટી વંદન કરીને વાણીને વિરામ આપું. બોલો સદગુરુ ભગવાન કી જય. નિરાંત મહારાજની. મહારાજે આપણને ઘણું બધું શાનમાં કહી દીધું કે ગાંધીજી મહારાજ જે પરિણિતામાં જે રીતે ચાલ્યા એ રીતે ચાલો તોય આપણું જીવન ધન્ય છે. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ.